તો કહીશ આપણે ફાઇનલી હવે મોટો વ્લોગ માટે પૂરું સેટઅપ લઈ દીધું છે અને રેગ્યુલર મોટો વ્લોગ જોવા મળશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો જુઓ એના માટે આ હેલ્મેટમાં લાગશે આગળ, આ એનું માઇક સેટ થશે, બધું તમને સેટ કરીને દેખાડું. અને બીજું આપણે આ જે હેલ્મેટ ગ્લવ્સ તો ઓલરેડી પહેર જ છો, પણ હવે જુઓ આ સેટઅપ તૈયાર કરવું છે હવે. તો જો અમારે સેટઅપ ચાલુ, એક ભાઈબંધ આવ્યા જેવો બતાવો. રેસ કર્યો તો આવી જાવ કે આપણે એક્ટિવા લઈને આવશો. એવું એમ? પણ ડ્રેસ વાળું તો ના પાડતી હતી ને હવે. તો બોલાવો પાછા કે ટ્રાફિકમાં આવી જાવ કે ટ્રાફિકમાં મજા આવશે કે એક્ટિવામાં. ડ્રેસ કેન્સલ કરીએ ભાઈ વધારે. પણ જુઓ ગાઈસ અમારે હવે મોટો બ્લોગનું ફૂલ સેટઅપ તૈયાર કરવાનું છે અને રેગ્યુલર મોટો બ્લોગ જોવા મળશે તમને. તો આખું સેટઅપ કરીને દેખાડું હે ને? બધું સેટઅપ કરી દઉં. જો ગાઈસ મોટો બ્લોગ માટે સૌથી પહેલાં આરું બેલ્ટ હાથે ફિટ કરવું પડે, તો આટલું થઈ ગયું છે. હવે આગળનું ફિટ કરીને તમને બતાવું. આ કઈ રીતે ઓમ જ આવશે ને? થોડું પેલું થઈ ગયું. માઇક છે એમાં બોલવાનું. પડાવવાના હોય ને કેવા કેવા કાઢ્યા હવે આવું જેવા ફીટ થઈ ગયું. મોબાઈલ પીડીને બતાવ દો ને એકવાર. મોબાઈલ લગાવું? હા. કેનો લગાવું? લો મોબાઈલની કમી નહીં. આપણે તો આઈફોન લાગશે હોય. આપણે કીપોડ વાળો ફોન ફિટ થઈ જાય. થઈ જાય ભાઈ. પણ શૂટિંગ છે મત આ ભાઈ. હે શૂટિંગ કરવું પડશે ના? તો કીપેડ વાળા વિડિયો સારું વિડિયો શૂટિંગ કરજો. આપણે કીપેડ વાળા શૂટિંગ તો થાય. કેમેરા વાળો અરે ચલો મોટો મોબાઈલ છે, આખો ખોલીને તો હજી લાગતો નહીં. તો અલ્ટ્રા લાવું તો બિલકુલ ના લાગે. સેમસંગ ના આપણે ફિટ કરવા હોય તો હે જુઓ આવી રીતના લાગે મોબાઈલ. આ ખાલી એમને એમ લગાવ્યો હે. પણ આ રીતે જ લાગે. પણ દીખજો એકવાર હેલ્મેટ પહેર દેવાનું. ના ગ્રીપ બરોબર અને ગ્રીપ બરોબર જ આવે. એ તો ફિટ કર્યું ને બરાબર. હજી આપણે હજી એમ તો બરાબર ફિટ નહીં કર્યો, પૂરો ટાઈટ નહીં કર્યો. ટાઈટ હજી આ બધું ટાઈટ કરવું પડે ને. એવું એમ? હા. ઉપર નીચે થાય. અંદર માઇક લગાવી દેવું દેખ. હે આરી માઈક. હા આર્યું માઇક. હા ઉપર નીચે. હા આ કોલર ઉપર નીચે થાય ને, બધું ઉપર નીચે થાય. હા પછી આમ આડો કરવો તો થાય. દેખ આ મોબાઈલ આડો છે ને હાલ, હા આડું શૂટ થાય. હા પછી રીલ માટે કરવું હોય ને તો એ આપેલું જ છે, ઢીલું કરવું પડે. ટાઈટ થઈ ગયું છે. ટાઈટ થઈ ગયો. ઢીલું કરો. ફિટ કરવું કે ઢીલું થાય? કઈ બાજુ? ઓમ કે ઓમ? ટ્રાય તો મારો ફિટ થઈ જાય તો આપણે દેખી લેવા. ના ના આ બાજુ. હા હવે થઈ ગયું. થઈ ગયું. એ આ રીતે ઉભો મોબાઈલ પછી ટાઈટ ફિટ કરી દેવાનું. હમ રીલ બનાવી તો આવી રીતે ઉભો રાખવાનો ફોન, હે ને? આપણે તો મોટા બ્લોગ માટે આડો જ જોશે. હા આડો જોઈશે. મારો યુટ્યુબ બ્લોગ જ કરવાના. હા હેલ્મેટ કેટલાનું હશે તમારે? હા હેલ્મેટ 7,000 નું છે. 7,000નું હશે. આપણે આખું બધુંની કિંમત કહો ભાઈ. હા જો આ માઇક અંદર લાગી જાય. કોલરે લાગી જાય. ના ના કોલેજ નહીં, આ તો ચાલુ બાઇકમાં બનાવો ને બ્લોગ. તો ચાલે આ બરાબર. રીતે માઇક લગાવી દેવાનું અંદરની સાઈડ, આ રીતે. હે તો મસ્ત માઇક રેકોર્ડિંગ થઈ જવા છે. તો હવે આપણે બધાની કિંમત કહો બરોબર. જુઓ હેલ્મેટ 7,000 નું. આ વસ્તુ લગભગ 500 રૂપિયાની કેવી કંઈક છે. આ બધું માઉન્ટ અને માઈક આ માઇક છે 2500 રૂપિયાનું. 2500 નું માઈક. જુઓ હવે આપણે મોટો બ્લોગ સેટઅપ ચાલુ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું, રેડી. ડેલી વે મોટો બ્લોગ કરવાના. આ કોઈના જોડે પેલો આઈફોન હોય ને, પેલા નાના આઈફોન હોય ને, એને એવું લાગે બચ્ચા. 15 માં આવ્યું લાગે. 15 માં? હા આપણા જોડે 15 છે ને. તમે 15 માટે લાવી દો એમ ને? જે જૂના મોડલ હોય એના અંદર આર્યા લાગે. હા જૂના મોડમાં. બાકી હાલનામાં બધામાં સી ટાઈપ આ તો આ બે પિન કોમાઈ જાય કે બે પિન ભેગી જ આવે ને? બે ભેગી જ આ રીતે લાગે. આ રીતે લગાવી તો સારું કહેવાય. બે વસ્તુ ભેગી આવી જાય. આઈફોન માં આ 15 મારી એક જ લાગે. એવું એમ? એટલે ભાઈ આરું માઇક ચાલુ કરો. આપણે બીજે સાદા ફોન માં લાગી જાય ને તો શું આ યુએસબી કેબલ હે ને? આ સાદા મોબાઈલ નહીં થતું કને. યુએસબી ના હોય. એટલે યુએસબી જોઈએ. ઓટીજી હા ઓટીજી કહેવાય. પણ આઈફોન સિવાય નહીં લાગતું બીજામ. આ OnePlus માં મોબાઈલ હે ને એમાં નહીં થતું ચાલુ. પણ ફોન બરોબર તો એમાં એના માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે, ઓપન કેમેરા કરીને આવે તો ચાલુ થાય. તો પણ એમાં 0.5 ના થાય, અલ્ટ્રા વાઇડ ના થાય. 0.5 ના થાય. વાઇડ એંગલ નહીં થતું, એ નહીં થતું.
એટલા માટે એમ કોઈક માણસ હવે S22 અલ્ટ્રા કેવા ફોનમાં કરતું હોય તો એમાં તો થઈ જતું છે મારા કદાચ. S23 અલ્ટ્રા હે તો આપણે લઈ જાય છે કેટલા હતા? ત્યાં એમાં કોઈ વધારે આવે ફોકસ કરવાનું કોઈ ફોકસ લાખ રૂપિયાની પોણી બોર્ડ છે પોણી બોટલ ભેગી રાખવી પડે. જો હજી આપણે કેટલા બ્લોગ બનાવવાના ખબર હે? હા આના પછી બનશે મોટો બ્લોગ એક. હા આ બધું સેટઅપ કરી હા એક હાઈવે ઉપર જો મોટો બ્લોગ કરીને આવો આપણે. હા અને એના પછી એક ટેસ્ટિંગ વાળો વિડીયો એમ ને ચેન સ્પ્રે. હે આપણે એક ટેસ્ટિંગ વાળો વિડીયો બનાવશું ને ટેસ્ટ માઇકમાં આપણે બોલીને અવડાવશું કે હા, એ આ એ તો ટેસ્ટ કરવું પડે ને આ રીતે કરે કે આ એક આ ચેન સ્પ્રે નું બ્લોગ બનાવવાનો. હા. હું તમને બધું કહીશ કે ચેન સ્પ્રે શું ફાયદો થાય છે. એ નેક્સ્ટ બ્લોગ જોવો પડશે એના માટે. ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને નેક્સ્ટ બ્લોગમાં મળો. બીજું તો શું એમ બીજું તો કોઈ ને બીજા કોઈ માણસ હોય જેને કોઈ આ રીતે જીવન ભાઈને જોઈને કોઈ માણસ રાઇડિંગ કરતું હોય તો આ બધું સેટઅપ જોવે મોટો બ્લોગ માટે. પણ થોડું ધીમે ચલાવવું હે જીવનભાઈ. તમારું શું કેવું કે સાધન ફાસ્ટ ચલાવવું જોઈએ કે ધીમે? ધીરે આરામથી આપણે બધું બતાવશો કે ઓન કેમેરા જ હશે બધું. એવું એમ? ઓકે ચાલો હા બંધ કરી દો. ઓકે.